જય માતાજી, જય વિહળાનાથ। તો મિત્રો, આજે અમાસના દિવસે આપણે સંત શ્રી વિહળનાથના ધામ પાળિયાદ જવાનું છે અને ટૂંકમાં ઘુસિયાથી પાળિયાદ સુધીની ટોટલી જે રસ્તામાં વસ્તુ હશે અને પાળિયાદના ઠાકરના દર્શન કરાવી અને રસ્તામાં કોઈ પણ જગ્યા એવી હશે તે તમને આ વિડીયોની અંદર પૂરેપૂરી જોવા મળશે। તો પૂરેપૂરો વિડીયો જોવા મારી વિનંતી છે મિત્રો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી દેજો। તો આગળ વિડીયોમાં જોડાય। તો મિત્રો, જો આપણે તાલાળા પૂગ્યા ને તો આપણે તાલાળાની પ્રખ્યાત કેસર કેરી જો કેવી મસ્ત બધીમાં બેસાય છે, જાળવાની છે। અત્યારે ટુરિસ્ટો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે તાલાળાની કેસર કેરી। રસ્તાની અંદર આપણે રોડ ઉપર માંડવણ નાખી અને કેસર કેરી વેચે છે, પાકલ કાસી બધી મળી જાય અને તાજી અને ફ્રેશ મળે છે મિત્રો। તો મિત્રો, ડીઝલ હોય તો તપાસ કરી લઈએ। હવે મિત્રો, જો આપણે ગીરના નાકાએ પૂગી ગયા, જોઈ લો બધી કેમ છે ગેટ બેટના હાઉસ ને અરણિયાનો કલર વહી ગયો। મિત્રો, અત્યારે આપણે છે ને સાસણ પૂગવા આવ્યા છે અને અહીંથી આપણે આગળ જવાનું થાય જંગલમાં। જોઈ લો, અહીં હેલીપેડ આવેલું છે સાસણની અંદર। આ જગ્યાએ હેલીપેડ છે, જ્યાં હેલિકોપ્ટર ને એવું બધું ઉતરે। અને હવે આપણે જો નીચેની સાઈડ આપણે ઉતારી ગાડી અને આપણે જવાનું છે જંગલ તરફ। જંગલથી વિસાવદર ડાયરેક્ટ નીકળી જાઉં। જોઈ લો, અત્યારે ટુરિસ્ટને લીધે બહુ ટ્રાફિક છે। ડોક્ટર, જોઈ લો કેટલી ટ્રાફિક છે। બેન કરમદા પણ બેસે છે અને ટ્રાફિક જોઈ લો તમે ખાલી અત્યારે સાસણમાં। બધા અત્યારે ટુરિસ્ટ છે, જોઈ લો અત્યારે જો ટુરિસ્ટો કેવા છે। અને અહીંથી આપણે ગીર નેશનલ પાર્કમાં જવાનું છે। તો મિત્રો, આ ગીર નેશનલ પાર્ક અહીંયા બધી અત્યારે ટુરિસ્ટને હજી તો ટ્રાફિક તો ક્લિયર થઈ નથી અને અહીંથી આપણે અંદર જંગલમાં થઈને જવાનું છે। પણ આ જગ્યાએ છે ને પરમિટ લેવી પડે, કેટલા જણા છે ને બધું લખાવવું પડે। જોઈ લો મિત્રો, આ જંગલનો રસ્તો છે અને આ છે ગીરનું જંગલ। અત્યારે તો વરસાદનો બધી પાનખર ખરી ગયા છે, વરસાદ થાય એટલે લીલોતરી થાય। તો મિત્રો, તો આ વેકરો આવ્યો અને વેકરાની કાંઠે જો મંકી છે, જોવા મળી ગયો આપણે। જોઈ લો મંકી એવો મસ્ત બેઠો છે અને વેકરાની કાંઠે છે। આ છે ગીરનું જંગલ મિત્રો। એક નર જોવા મળી ગયું, કરડું। જોઈ લો મિત્રો, નદી આવી ગઈ છે ગીરમાં, આપણી છે નદી। આ બોલો કેવું મસ્ત પાણી ને અત્યારે એમ થાય કે કાળઝર ગરમીને નાહી લઈએ આમાં। અને પાણી પણ જો કેવું મસ્ત જાય છે, ચાંબુડાના ઝાડવા છે નદીના કાંઠે। આ મસ્ત ગીરનો નજારો છે। તો મિત્રો, હવે જો નેહડો આવ્યો છે ગીરમાં, નબળે ગામ અહીં હોય નાના નાના નેહડા। અને જો નેહડો એટલે બહુ મસ્ત એક આખું, જ્યાં સિટી ટૂંકમાં જાકારો દઈ દે ને ભાઈ, ત્યાં નેહડો આવકારો આપે। તો આ છે ગીરનો નેહડો। ક્યારેક ચોમાસામાં કે ફ્રી હોય ત્યારે નેહડાની મુલાકાત લેવાની, બહુ સરસ જગ્યા એટલે નેહડો। જો મિત્રો, અહીંથી જંગલની વસારે ટ્રેન નીકળે છે। મિત્રો, જો હજી જંગલ ચાલુ જ છે। ખાખરાના ઝાડ આવ્યા ને કેહુડાના, કેવા લીલા છે। એક ઉનાળાની સિઝનની અંદર જંગલમાં તમે જાઓ ને તો કેહુડું એક ઝાડ એવું છે કે તમે દિવસની અંદર મારા અંદાજ પ્રમાણે 5 થી 6 ઇંચ નવી કોરામણ આપતો છે। આખા દિવસની અંદર 1 ફૂટ કોરામણ નવી આવે અને એના ભરજા જાઓ ને તમે 5-5, 7-8 ફૂટના ઉનાળે પણ લીલા સમ ઉભા હોય મિત્રો। કેહુડાનું ઝાડ જ્યાં પણ હોય ને ઓળખાઈ જાય તમને।
જોઈ લો મિત્રો, અહીં અરણ્ય ઉભા છે, ફાટક તપે છે અત્યારે. મસ્ત છે પહોળા. જોઈ લો મિત્રો, તો ટ્રેન જાય છે અત્યારે જંગલમાં થઈને. તો મિત્રો અત્યારે આપણે જો સત્તાધારની બાજુમાંથી નીકળ્યા છે. આંબાજળ નદીને કિનારે આવેલું ધામ એટલે સત્તાધાર. આપાદાન યોગીનું ધામ છે. અને જો અત્યારે સત્તાધાર વિસાવદર અહીંથી જવા છે આપા ગીગાની જ્યાં ધામ છે સત્તાધાર ત્યાં. તો હવે મિત્રો આપણે જો વિસાવદરની અંદર પૂગી ગયા છે, જ્યાં વિસાવદર વાળી થઈ હતી એ ગામ એટલે વિસાવદર. અને હાલના જે ધારાસભ્ય છે ગોપાલભાઈ ઇટાલિયા, એનો જે વિસ્તાર છે વિસાવદર, એ વિસાવદરની અંદર અત્યારે આપણે પૂગી ગયા છે. જોઈ લો મિત્રો, આ મેન બજાર છે વિસાવદરની. બહુ ટ્રાફિક રહી છે અત્યારે. જો દિવસના તો અત્યારે ઓછી છે, બાકી તો આ ગલીમાં નીકળવું પણ અઘરું પડી જાય આપણે ફોર વ્હીલ લઈને. મોદી સાહેબે કીધું પછી જોઈ લો અત્યારે સાધનમાં બહુ માણસો ઓછો યુઝ કરે છે. હાલીને વધારે જાય છે, જરૂરિયાત હોય એ જ સાધનનો ઉપયોગ કરે. મિત્રો આપણે જો હવે કુકાવાવના પાદરમાં પૂગી ગયા છે. ડબલ ગેટ વાળું ગામ આવી ગયું કુકાવાવ. તો મિત્રો જો આપણે અત્યારે દેરડી પૂગી ગયા છે, જે કુંભાજીની દેરડી કહેવાય ને, આજે પણ કુંભાજીની દેરડી તરીકે ઓળખાય. તો આપણે ચા પાણી પી લઈએ દેરડીની અંદર. તડકો પણ થઈ ગયો, આ થોડુંક મોડું થઈ ગયું. તો મિત્રો હવે આપણે જો હિંગોળગઢ પૂગવા એવા બતાવી દઉં. હિંગોળગઢ બસ આપણે દેખાય ને પર્વત ઉપર, ડુંગર ઉપર હિંગોળગઢ છે. ત્યાં અત્યારે મ્યુઝિયમ ને એવું બધી છે. હવે મિત્રો જો આપણે પાળિયાદ પૂગવા આવ્યા છે. પાળિયાદ ગામની અંદર એન્ટ્રી કરી લઈએ ગેટવેથી. જો એ ગદા ને એવું બધું છે, કેમ છે રામધનુષ ને. આવી ગયો પાળિયાદનો પ્રવેશ દ્વાર. તો મિત્રો હવે આપણે પાળિયાદ પૂગી ગયા છે. પાર્કિંગમાં ગાડી નાખી આગળ નીકળી જાય બધી. તો મિત્રો તો વિહળાનાથનું મંદિર દેખાય છે સામે, અને આપણે પૂગી ગયા છે વિહળધામ પાળિયાદ. તો બધા ભક્તોને અત્યારે હું ઠાકરના દર્શન કરાવું. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં જય ઠાકર લખ નાખજો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજ રોજ ઠાકરને જો કેરીનો શણગાર કરી ગયેલ છે, કેવો મસ્ત શણગાર લાગે છે, કોમેન્ટ કરજો. તો મિત્રો હું તમને એક વસ્તુ એવી બતાવું કે આપણે જે વસ્તુ વાવીએ એ વસ્તુ જ થાય છે. અને અહીં ઠાકરના દરબારમાં એક એવી વસ્તુ છે જે પીપળો કહેવાય, પારસ. એ વાવ્યો તો 52 ને શેર દાંતણ અને ઉગ્યો પીપળો. ઠાકરના એટલા આશીર્વાદ કહેવાય મિત્રો. અને મિત્રો જો અહીં અત્યારે પ્રસાદી ચાલુ છે, અને હવે આપણે જાય છે ગૌશાળા તરફ. તો શ્રી બણકોલ ગૌશાળા, જ્યાં 750 થી 800 ગાયની આસપાસ છે. કેવી બધી ગાય બહુ મસ્ત ગાય છે. અને તમે પણ પાળિયાદ ઠાકરના દર્શન કરવા જાઓ તો ગૌશાળાની અવશ્ય મુલાકાત લેજો. અને
વિડીયો અહીંયા હું પૂરો કરું છું. સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય વિહળાનાથ.